ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ આપણા નવા વિડીયોમાં. તો કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વિડીયોમાં. તો આજનો ટોપિક એ છે કે દેવી દેવતાઓ ડુંગળી લસણ શા માટે નથી ખાતા. એની પાછળનું કારણ છે કે જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ને ત્યારે એની અંદરથી બે વસ્તુ નીકળી છે. એક વસ્તુ હતું વિષ અને બીજું અમૃત. અને વિષ એટલે કે ઝેર અને અમૃત. જ્યારે અમૃત માટે રાક્ષસો અને દેવી દેવતાઓ વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે તેમનું સમાધાન મેળવવા માટે ભગવાન વિષ્ણુ એક અપ્સરાનો અવતાર ધારણ કરીને રાક્ષસોને બધાને જ્યુસ આપે છે અને બધા ભગવાનોને અમૃત આપે છે. ત્યારે જ્યારે રાક્ષસોને જ્યુસ પાવામાં આવે છે ત્યારે તેમાંથી એક રાક્ષસ વેશ ધારણ કરીને દેવી દેવતાની વચ્ચે બેસી જાય છે. અને જ્યારે દેવી દેવતાઓને અમૃત પાવામાં આવે છે ત્યારે તેની વચમાં બેસેલો રાક્ષસ તેને પણ અમૃત આપવામાં આવે છે. પણ જ્યારે તે રાક્ષસ અમૃત પીવા જાય છે અને પીવે છે ત્યારે ભગવાન વિષ્ણુ તેને ઓળખી જાય છે અને તેના સુદર્શન ચક્ર વડે તેના મસ્તકને કાપી નાખે છે, જેને આપણે આ સમયે રાહુ અને કેતુ તરીકે ઓળખીએ છીએ. અને એવું માનવામાં આવે છે કે જ્યારે સુદર્શન ચક્ર વડે તેના મસ્તકને કાપવામાં આવે છે ત્યારે તેમના શરીરના લોહીના ટીપા જ્યારે જમીન પર પડે છે અને તે જમીન પર પડેલા લોહીના ટીપામાંથી એવું માનવામાં આવે છે કે એમાંથી ડુંગળી અને લસણનું ઉત્પન્ન થઈ ગયું. તેથી આ દેવી દેવતાઓ ડુંગળી લસણનું સેવન કરતા નથી. એ લસણ અને ડુંગળી ઉગવાનું કારણ એ હતું કે જ્યારે તેનું મસ્તક કાપવામાં આવ્યું ને ત્યારે તે રાક્ષસને અમૃત થોડુંક ચાખી લીધું હતું. તેથી તે રાક્ષસ મરતો નથી અને તેના લોહીના ટીપામાંથી ડુંગળી અને લસણનું ઉત્પત્તિ થાય છે. તેથી એવું જ માનવામાં આવે છે કે કોઈ દેવી દેવતાઓ ડુંગળી અને લસણનું સેવન કરતા નથી. આથી એવું માનવામાં આવે છે કે દેવી દેવતાઓ એટલા માટે ડુંગળી અને લસણનું સેવન કરતા નથી. ઠીક છે, તો આજ માટે એટલું જ તે વિડીયોમાં. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળશું આપણે નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. આજ માટે એટલું જ તે. રાધે રાધે, બાય બાય.